ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે ધોરણ 9 ગણિતમાં યુક્લિડની ભૂમિતિનો પરિચય, જેમાં આપણે યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યો અને એની પૂર્વધારણાની વાત કરી. હવે એને અનુલક્ષીને આપણે આગળ વધીએ તો આજે આપણે એના જે સ્વયંસિદ્ધ સત્યો છે, જે પૂર્વધારણા છે, એને અનુલક્ષીને આ સિદ્ધાંતો યાદ રાખીને આપણે અમુક એવા પોઈન્ટ જોવાના છે કે જે એના પરિણામ ઉપરથી ઉદ્ભવ્યા હોય. તો એ પ્રમાણે આપણે પ્રથમ પોઈન્ટ જોઈએ છીએ. પોઈન્ટ 9મો આપણો પ્રમેય. તો પ્રમેય એક એવું સ્વરૂપ છે કે જે સ્વયં સિદ્ધ સત્યો અને પૂર્વધારણાથી અલગ પડે છે. અહીંયા આપણે જોઈએ તો સ્વયં સિદ્ધ સત્યો અને પૂર્વધારણાના ઉપયોગથી અનુમાનિક તર્ક દ્વારા જો સ્વયં સિદ્ધ સત્યો અને પૂર્વધારણાનો ઉપયોગ કરી અને અનુમાનિક તર્ક, આપણી ભાષામાં કહેવું હોય તો અનુમાન દ્વારા એક એવો વિચાર રજૂ કરી અને કેટલાક પરિણામો સાબિત કર્યા છે, જેને આપણે પ્રમેય તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, પ્રમેયમાં મુખ્યત્વે 3 બાબતનો સમાવેશ થાય છે. પ્રમેયના 3 અંગો છે: પક્ષ, સાધ્ય અને સાબિતી. તો એની વાત આપણે કરતા હોઈએ તો પક્ષ, જે વસ્તુ આપણને વિધાનમાં આપેલી હોય, આ વિધાનનો પક્ષમાં સમાવેશ થાય છે. જે વિધાનમાંથી જે વસ્તુ આપણે મેળવવાની છે, શોધવાની છે, બતાવવાની છે, એનો સાધ્યમાં સમાવેશ થાય છે. અને સાબિતી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એક પછી એક પ્રત્યક્ષ ઉદાહરણ રજૂ કરી અને આપણે પક્ષ ઉપરથી શરૂ કરીને સાધ્ય સુધી પહોંચવાની જે પદ્ધતિ છે, એને આપણે સાબિતી તરીકે ઓળખીએ છીએ. કોઈ પણ વિધાન જો અને તોથી આમાં આવશે કે જો એટલે પક્ષ અને તો એટલે સાધ્ય. દાખલા તરીકે આપણે એમ કહેવું હોય કે આજે રવિવાર છે તો શાળામાં રજા છે, તો પક્ષમાં શું આવશે? આજે રવિવાર છે. જો એટલે પક્ષ, આજે રવિવાર છે, અને તો એટલે સાધ્ય, તો કે શાળામાં રજા છે. આપણે જોઈએ તો વિધાન આપણને આપેલું છે, જો આજે રવિવાર હોય તો શાળામાં રજા હોય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આ બાબત છે એ પક્ષ છે. આપણે બનાવી શકીએ પક્ષ, આજે રવિવાર છે. અને સાધ્ય શાળામાં રજા છે અથવા રજા હોય. આજે રવિવાર છે, આજે શાળામાં રજા છે. આજે શબ્દ લખી નાખો આપણે. આજે શાળામાં રજા હોય. હવે આ પક્ષ અને સાધ્ય મળ્યું, એના ઉપર આપણે આનુમાનિક તર્ક, તાર્કિક દલીલો કરી અને છેલ્લે આપણે નિષ્કર્ષ સુધી એટલે કે સાધ્ય સુધી પહોંચવાનું હોય છે, જે આપણે હવે પછી જરૂર પડશે ત્યારે એનો અભ્યાસ કરીશું. પણ અહીંયા સુધીમાં આપણને વિધાનમાંથી પક્ષ અને સાધ્ય જુદું પાડતા આવડતું હોવું જોઈએ. હવે આપણે તમારા ટેક્સ્ટ બુકમાં મહાવરો 5.1 જેની આપણે ગણતરી કરીએ સ્વયં સિદ્ધ સત્યો અને પૂર્વધારણાને આધારે. તો દાખલા નંબર સ્વાધ્યાય 5.1 એનો પહેલો દાખલો છે કે વિધાનો સત્ય છે કે અસત્ય જણાવો અને અસત્ય વિધાનનું કારણ આપો. આપણને જે વિધાનો આપેલા છે આ વિધાનો સત્ય છે કે અસત્ય એ આપણે કહેવાનું છે
અને જો વિધાન અસત્ય હોય તો એનું કારણ આપણું શા માટે અસત્ય છે, સત્ય હોય તો કંઈ કરવાનું રહેતું નથી. તો આપણે જોઈએ સ્વાધ્યાય 5.1 દાખલા નંબર 1 નીચેના વિધાનો સત્ય છે, સત્ય કે અસત્ય જણાવો. અસત્ય વિધાન માટે કારણ આપો. જો વિધાન ખોટું હોય તો શા માટે ખોટું છે એ કહેવાનું. જો અહીંયા મોટે ભાગે એવું તમને પૂછો તમે સાચું કહી દો, ખોટાનું કારણ કાઢી દેવું, પણ આપણે એના ઉપર તર્ક કરવાનો છે. જે આપણે વ્યાખ્યાઓ શીખ્યા છીએ, સ્વયંસિદ્ધ સત્યો શીખ્યા છીએ, પૂર્વધારણા શીખ્યા છીએ, એના આધારે જ આપણે બધા વિધાનો છે એ ચકાસવાના છે. તો પ્રથમ આપણે પહેલું વિધાન જોઈએ તો એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક રેખા દોરી શકાય છે. એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક જ રેખા દોરી શકાય છે. તો અહીંયા આપણે જોઈએ કે ભાઈ એક બિંદુમાંથી આપણે કેટલી રેખા પસાર કરી શકીએ. તો આપણે એની શરત શીખેલા છીએ અથવા પૂર્વધારણા શીખેલા છીએ કે બે ભિન્ન બિંદુમાંથી એક રેખા પસાર થાય, પણ એક બિંદુમાંથી અસંખ્ય રેખા પસાર થાય છે. એટલે એક બિંદુમાંથી એક જ રેખા પસાર થાય, આ વિધાન કેવું છે? અસત્ય વિધાન. તો એનું કારણ આપવાનું, કારણ કે એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય છે. એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય છે. એટલે એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક જ રેખા દોરી શકાય, આ વિધાન ખોટું છે. જો બે બિંદુ હોય તો બે બિંદુમાંથી એક પસાર થાય, એ વિધાન સત્ય બને. બીજું વિધાન આપણે જોઈએ તો એ જ આપેલું છે કે બે ભિન્ન બિંદુઓમાંથી બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ હોય છે. અસંખ્ય રેખાઓ હોય છે. તો અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે પૂર્વધારણા પહેલી આપણને શું કહે છે કે બે ભિન્ન બિંદુઓમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થાય છે. એટલે અહીંયા બંને બાબત વિરોધાભાસ છે. બે ભિન્ન બિંદુમાંથી એક જ રેખા પસાર થાય, અહીંયા અસંખ્ય, એટલે આપણું વિધાન કેવું છે? અસત્ય વિધાન. કારણ કે બે ભિન્ન બિંદુઓમાંથી અનન્ય રેખા પસાર થાય છે. શેના આધારે?
પૂર્વધારણા એકના આધારે, કારણ કે બે ભિન્ન બિંદુમાંથી અનન્ય રેખા પસાર થાય છે એટલે વિરોધાભાસ હોવાથી વિધાન જે છે એ અસત્ય વિધાન છે. ત્યાર પછી ત્રીજું વિધાન આપણે જોઈએ તો એક શાંત રેખાને બંને તરફ અનિશ્ચિત રકમ જોઈ લઈએ આપણે, અનિશ્ચિત રીતે લંબાવી શકાય છે. કોઈ પણ શાંત રેખા હોય એટલે કે રેખાખંડ હોય એને આપણે અનિશ્ચિત રીતે લંબાવી શકીએ છીએ. પૂર્વધારણા બીજી શું છે કે શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે. એટલે વિધાન કેવું થઈ ગયું? સત્ય વિધાન. તો સત્ય વિધાન માટે કઈ કારણ આપવાની જરૂર રહેતી નથી. આ રીતે આપણે વિધાનો જવાબ આપીશું કે હજી એક વિધાન છે આપણે જોઈ લઈએ. વિધાન ચોથું. વિધાન 4. જો બે વર્તુળ સમાન છે તો તેમની ત્રિજ્યાઓ સમાન હોય છે. જો બે વર્તુળ સમાન છે તો તેમની ત્રિજ્યાઓ સમાન હોય છે. જો અહીંયા બે વર્તુળો સમાન છે, આપણે વ્યાખ્યા અથવા સ્વયંસિદ્ધ સત્ય જોઈ ગયા કે એકબીજા પર બંધ બેસતી વસ્તુઓ સમાન હોય છે. તો અહીંયા બે વર્તુળો એકબીજા પર બંધ બેસે એટલે સમાન છે. જો વર્તુળો સમાન હોય તો એની ત્રિજ્યા કેવી હોય? સમાન જ હોય છે. એટલે આ સત્ય વિધાન છે. સત્ય વિધાન હોવાથી આનું આપણે કારણ આપવાનું નથી. કારણ આપણે અગાઉ જોઈ લીધું સિદ્ધ કરવા માટે તે કે એકબીજા પર બંધ બેસતી વસ્તુઓ જો સરખી હોય, બે વસ્તુ સરખી હોય તો એકબીજા પર બંધ બેસતી બે વસ્તુ સરખી હોય તો એનું માપ સરખું હોય છે અથવા આકાર સરખો હોય છે. એ પ્રમાણે વર્તુળ સમાન હોય તો એનો પરિઘ પણ સરખો થાય. પરિઘ સરખો થાય એટલે ત્રિજ્યા પણ સરખી બને છે. નેક્સ્ટ 5મો વિકલ્પ છે નીચેની આકૃતિમાં જો AB બરાબર છે PQ, AB બરાબર છે PQ અને PQ બરાબર છે XY, તો AB બરાબર છે XY થાય. જો અહીંયા આપણે જોઈએ તો કોઈ પણ બે વસ્તુ સરખી હોય, કોઈ પણ બે વસ્તુ સમાન હોય તો તે બંને એકબીજા સાથે બંધ બેસતી હોય છે. એ પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ. તો આકૃતિ દોરીને સમજીએ. આ AB, આ PQ અને આ
XY. અહીંયા તમે જોઈ શકો છો કે AB નું માપ કેવું છે? AB બરાબર છે PQ અને PQ બરાબર છે XY. તમે જોઈ શકો છો અહીંયા કે એકબીજા પર બંધ બેસતી આ બે વસ્તુ સરખી છે, આ બે વસ્તુ સરખી છે. તો 10મા ધોરણના સિદ્ધાંત પ્રમાણે આપણે જોઈએ તો સમમિતતાના આધારે AB અને XY બે આપણને સરખા મળે છે, કેમ કે એકબીજા ઉપર બંધ બેસતી વસ્તુ હોવાથી AB અને XY. તેથી AB બરાબર છે XY સત્ય વિધાન. આ વિધાન પણ આપણને સત્ય મળે છે. શા માટે? કે બંનેમાં PQ સમાન છે. જો PQ બરાબર AB હોય અને PQ બરાબર XY હોય તો AB બરાબર XY થાય જ તે. આ રીતે આપણે આપણી જે શરતો છે અથવા પૂર્વધારણા કે સ્વયંસિદ્ધ સત્યોના આધારે આ તમામ સત્ય અસત્ય અથવા સાચા ખોટાનો વિકલ્પ મેળવી શકીએ છીએ. આ તમારે યાદ રાખવાનું છે. હવે આપણે આના દ્વારા એકાદ બે દાખલા પણ જોઈએ. જો અહીંયા પહેલા દાખલામાં 5 વિધાન છે. હું તમને જે રીતે લખાવું છું આ રીતે જ તમારે લખવાનું છે. એટલે આપણે નોટબુક સાથે બનાવતા જઈએ છીએ જેથી કરી જ્યારે પણ શાળા શરૂ થાય ત્યારે આપણે એ લખવા માટે ખોટો સમય બગાડવો પડે નહીં. અહીંયા કદાચ રિવિઝન થાય તો તમે નોટબુક સાથે રાખી અને સરળતાથી દાખલા જોઈ શકો છો. તો હવે દાખલા નંબર બીજો. દાખલા નંબર બીજો રકમ આપણે જોઈએ તો જો A, B અને C એક રેખા પર આવેલા ત્રણ બિંદુઓ હોય, જો A, B અને C A, B અને C એક રેખા પર આવેલા A, B અને C એક રેખા પર આવેલા ત્રણ બિંદુઓ હોય, તો અને બિંદુ A અને B A અને C ની વચ્ચે સોરી બાકી છે આમાં બિંદુ આવેલા હોય અને બિંદુ B A અને C ની વચ્ચે હોય તો સાબિત કરો કે AB વત્તા BC બરાબર 80. જો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો આપણે શીખ્યા એ પ્રમાણે જો અહીંયા સુધી પક્ષ આવે એની સાબિતી આવશે કે A, B અને C એક જ રેખા ઉપર આવેલા બિંદુ છે અને બિંદુ B એ A અને C ની વચ્ચે આવેલું છે. સાધ્યમાં આવશે કે AB BC AC. આપણે એ સાબિત કરવાનું છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સૌપ્રથમ ગણતરી શરૂ કરીએ આપણે તો A અને C ની વચ્ચે આવેલું બિંદુ B છે, બરોબર ને? એટલે આ રીતની આપણે રચના મળશે કે A, B અને C આ રીતની આપણને રચના મળે. હવે એ પ્રમાણે આપણે જોઈ શકીએ કે બિંદુ જે આમ રેખાખંડ દોરી શકીએ આપણે સાથે સાથે સમજવા માટે, તો આપણને ખ્યાલ રહે કે કઈ રીતની આકૃતિ બને છે.
તો અહીંયા એ બિંદુ છે, અહીંયા બી બિંદુ છે અને અહીંયા સી બિંદુ છે. જો તમે બી એટલે દોરો તો પણ વાંધો નથી આવતો, બરાબર, અને આગળ લઈ જાઓ તો પણ વાંધો આવતો નથી. હવે એ પ્રમાણે તમે જુઓ તો તેથી આપણે કહી શકીએ કે તેથી આખી એસી બાજુ ક્યારે બનશે? એસી બરાબર એબી વત્તા બીસી. આ બે વસ્તુ ભેગી થાય ત્યારે આખી બાજુ બને. એટલે આપણે કહી શકીએ કે એબી વત્તા બીસી ની સાથે એસી સમપાતી છે, કેમ કે એ બંને ભેગા થઈ, આ એબી અને બીસી બંને ભેગા થઈને જ એસી ની રચના કરે છે. કેમ કે એક રેખા ઉપર બિંદુ આવેલા છે એટલે જો જુદા જુદા હોય તો એ બનતું નથી. હવે આપણે સિદ્ધાંત પ્રમાણે કહી શકીએ કે જો વસ્તુઓ પરસ્પર બંધ બેસતી હોય, આપણો સિદ્ધાંત કે વસ્તુઓ પરસ્પર બંધ બેસતી હોય તો એકબીજાને કેવી હોય? સમાન થાય. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે AB અને BC બે બંધ બેસતી છે. એ જ્યારે AC ઉપર બેસાડવામાં આવે ત્યારે બે ભેગી ગોઠવાઈ જાય છે. એટલે સિદ્ધાંત 4 ના આધારે સ્વયં સિદ્ધ સત્ય 4 પરથી આપણે કહી શકીએ. તેથી આપણે કહી શકીએ કે AB વત્તા BC ઇક્વલ ટુ AC. આ આપણો માંગેલો જવાબ. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને પ્રશ્ન અને જવાબ બંને સાથે આપ્યો છે. આપણે ત્યાં સુધી પહોંચવાનું હોય છે, પણ આપણે કહી શકીએ છીએ કે AB વત્તા BC એ AC પર સંપાતી છે, એક બીજા ઉપર ગોઠવાયેલી છે. કેમ કે ફરી વખત કહું છું કે AB અને BC બે ભેગા થાય ત્યારે જ AC ની રચના થાય છે, એટલે સંપાતી છે. એટલે જો બે વસ્તુઓ પરસ્પર બંધ બેસતી હોય તો તે એકબીજાને સમાન થાય. એ પ્રમાણે કે AB અને BC બે બંધ બેસતી થાય ત્યારે આપણને AC મળે છે, એટલે બંનેનો સરવાળો આપણને AC મળે છે. નેક્સ્ટ બીજો દાખલો આપણે જોઈએ. દાખલા નંબર 3. કેમ કે આપણે પ્રથમ દાખલામાં વિકલ્પો લખ્યા છે, ત્યાર પછી વિકલ્પો હું સત્ય અસત્ય બીજા દાખલાની ગણતરી કરી. હવે આપણે જોઈએ દાખલા નંબર 3 કે ત્રીજા દાખલામાં આપણને શું કહેવામાં આવે છે. જો AC બરાબર છે BC, જો AC બરાબર છે BC થાય તેવું બિંદુ AC બરાબર BC થાય તેવું બિંદુ A અને B ની વચ્ચે હોય તેવું બિંદુ C A અને B ની વચ્ચે હોય. જો અહીંયા સ્પષ્ટ છે કે C બિંદુ વચ્ચે છે, પણ બે ભાગ હરખા કરે છે, સમાન ભાગ કરે છે, વચ્ચે હોય તો સાબિત કરો કે સાબિત કરો કે AC બરાબર 1/2 AB આખી બાજુ
છે. જો હવે અહીંયા આપણે જોઈએ તો આપણે AC અને BC થાય તેવું બિંદુ C એ A અને B ની વચ્ચે છે. જો બે બાજુ સરખી હોય એવું તો આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ મેં અહીંયા લખું છું તમારી સામે આ A અને આ B આના બે ભાગ કરે તેવું બિંદુ C છે. આકૃતિમાં આપણે ખ્યાલ આવી ગયો. તો હવે આપણે સાબિત કરવાનું છે કે AC બરાબર છે 1/2 AB. AC જે છે એ આખી બાજુનો અડધો ભાગ છે એ આપણે એને સાબિત કરીને આપવાનું છે. તો પ્રથમ આપણે આપેલું વિધાન લઈ લઈશું પક્ષનું કે AC બરાબર છે BC. બરોબર. હવે આપણે શું કરવાનું છે તો એક બાજુ આખા AC મેળવવાના છે અને એક બાજુ 1/2 AB કરવાના છે. તો આપણો નિયમ સ્વયંસિદ્ધ સત્ય છે કે સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળો સરખો રહે. તો આ બે ભાગ સરખા છે. બંનેમાં આપણે કાં AC ઉમેરવાના કાં BC ઉમેરવાના, બેમાં આપણે એક વસ્તુ ઉમેરવાની છે. તો અહીંયા આપણે AC લાવવાના છે એટલે આપણે તેથી AC વત્તા AC બરાબર BC વત્તા AC સરખામાં સરખું ઉમેરતા સરવાળો સરખો થાય. જો અહીંયા આપણે પક્ષમાં જ કીધેલું છે કે આ બે ભાગ સરખા છે, બેમાં આપણે AC ઉમેર્યા. હવે તમે જુઓ AC AC એકવાર AC એકવાર એટલે 2AC સરવાળામાં સહગુણક વધે બહુપદીના નિયમ પ્રમાણે આપણે જોઈએ તો AC વત્તા AC આ એક AC વત્તા આ એક AC એટલે એક ને એક બે AC. હવે અહીંયા તમે જુઓ કે AC વત્તા BC એટલે આખી બાજુ શું થઈ ગઈ AB. શા માટે કે AC વત્તા BC બરાબર AB થાય આખી બાજુ. બે અડધી બાજુનો સરવાળો એટલે આખી બાજુ. એ પ્રમાણે અહીંયા આપણને AB મળી ગયો. હવે તમે જોઈ શકો છો બે ક્યાં થશે છેદમાં. તેથી AC = 1/2 AB જે આપણું સાધ્ય આપણને અહીંયા મળે છે. આપણે સાબિત એને કરી દીધું કે ભાઈ AC છે એ AB નો અડધો ભાગ છે. AC = 1/2 AB અહીંયા આપણને મળે છે. નેક્સ્ટ આપણે હવે દાખલો હજી જોઈએ તો ત્યાર પછીનો દાખલો ચોથો દાખલો. દાખલા નંબર 4. આપેલી આકૃતિમાં જો AC બરાબર છે BD, આપેલી આકૃતિમાં જો AC બરાબર છે BD, AC બરાબર છે BD હોય તો સાબિત કરો કે AB બરાબર છે CD, AB બરાબર છે CD, AB બરાબર છે CD, AC બરાબર છે BD. હવે આકૃતિ આપણને આપેલી છે એટલે એ આકૃતિ આપણે ચોપડીમાંથી જોઈ લઈએ. તો અહીંયા A બિંદુ આપેલું છે, ત્યાર પછી B બિંદુ, ત્યાર પછી C બિંદુ અને ત્યાર પછી D બિંદુ. આ રીતે આપણને આપેલું છે. હવે એની આપણે શરત શું કરેલી છે કે તે AC બરાબર છે BD. જો હવે AC બરાબર છે BD. હવે તમે AC જુઓ તો એક બાજુ તમારે AC અહીં તમને સમજાય એટલે લખું છું અહીંથી અહીંયા સુધીની બાબત આવશે. એટલે AC કોનો કોનો સમન્વય કઈ કઈ બે રેખાખંડો ભેગા થશે તો કે AB વત્તા BC.
કેમ કે આપણે AB અને CD ગોતવાના છે. તો AB વત્તા BC બરાબર આ કોણ મળ્યું આપણને? AC નું માપ મળ્યું. હવે આ બાજુ છે BD તો BD ક્યારે મળશે? BC વત્તા CD ત્યારે આપણને BD મળે. જો BC બંનેમાં છે, AC માં પણ છે અને BD માં પણ છે, જોડાયેલા બે મારી ભાગ ભેગા આવશે. કેમ કે અહીંથી શરૂ કરી અને અહીંયા સુધીમાં આપણને AC મળે છે અને અહીંથી શરૂ અહીંયા સુધી આપણને BD મળે છે. એટલે BC ભાગ છે એ AC માં પણ છે અને BD માં પણ જોડાયેલો છે. હવે આપણે જોઈએ છીએ આપણે વસ્તુ મેળવવાની છે AB અને CD. તો આ AB અને CD હવે બેયમાં સરખો ભાગ છે BC, બંનેમાં કોમન ભાગ છે BC. એટલે સરખામાંથી સરખું બાદ કરીએ તો બાદબાકી સરખી થાય. આ સિદ્ધાંત લાગુ પડે છે ને, સ્વયં સિદ્ધ સત્ય કે સરખામાંથી સરખું બાદ કરીએ તો બાદબાકી સરખી થાય. તો એ પ્રમાણે તમે જુઓ તો આ બે સરખા આપેલા છે એટલા માટે સરખામાંથી સરખું બાદ કરતા બાદબાકી સમાન થાય. આ સિદ્ધાંત પ્રમાણે સરખામાંથી સરખું બે સરખા છે એમાંથી આપણે BC બાદ કરી નાખીએ છીએ. તેથી AB બરાબર છે CD. આ આપણો માંગેલો જવાબ. આ રીતે આપણે એની બાદબાકી કરી શકીએ છીએ. હવે દાખલા નંબર 5 તમારે આપવાનો છે જે તમારી ટેક્સ્ટ બુકમાં આપેલો છે, પણ એના જવાબ તમારે જાતે લખવાના છે. જો કોઈ પ્રશ્ન થાય તો ચોક્કસ મારો કોન્ટેક્ટ કરી શકો છો અને જેના દ્વારા હું તમને જવાબ આપી શકું. એટલે દાખલા નંબર 5 આપણે લખીએ છીએ અહીંયા, પણ એના જવાબ મેં કીધું તમારે આપવાના છે જે આપણે અત્યાર સુધીમાં આમ ગણો તો ધોરણ 5 થી 8 માં તમે જે ભણ્યા છો એના અનુલક્ષીને જેના જવાબ આપવાના છે. એટલે એ પ્રમાણે તમારે એની વ્યાખ્યાઓ આપવાની છે. તો આપણે જોઈએ. 5મો દાખલો. નીચે આપેલ પદોની વ્યાખ્યા લખો. આ પદની વ્યાખ્યા તમારે લખવાની છે. જેમાં પહેલી વ્યાખ્યા છે સમાંતર રેખાઓ. તમારા ટેક્સ્ટ બુકમાં આપેલી છે આ સમાંતર રેખાઓ. ત્યાર પછી બીજી વ્યાખ્યા છે લંબ રેખાઓ. ત્યાર પછી ત્રીજી વ્યાખ્યા છે રેખાખંડ. ચોથી વ્યાખ્યા વર્તુળની ત્રિજ્યા. પાંચમી વ્યાખ્યા ચોરસ. છઠ્ઠી વ્યાખ્યા કાટખૂણો અને સાતમી વ્યાખ્યા વર્તુળનું કેન્દ્ર. આઠમી વ્યાખ્યા પરિઘ. આ 8 પારિભાષિક શબ્દોની વ્યાખ્યા તમારે તમારી જાતે લખવાની છે. છતાં એમાં કોઈ પ્રશ્ન હોય તો મેં કીધું મને યાદ કરી શકો છો અને આપણે સાથે મળી અને એનો રસ્તો જોઈશું. અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો આપણે યુક્લિડની ભૂમિતિના પરિચયમાં મુખ્ય જે બાબતો જોઈ છે એમાં એની વ્યાખ્યાઓ, સ્વયંસિદ્ધ સત્યો અને પૂર્વધારણા છે, જેને અનુલક્ષીને ભવિષ્યમાં પણ તમારે ઘણા બધા દાખલા આગળ ભણશો ત્યાં સુધી આવશે. એટલે એને વ્યવસ્થિત સમજવા માટે પ્રયત્ન કરજો અને એના નિષ્કર્ષ થકી અનુમાનની તાર્કિક દ્વારા આપણે આગળ વધવાનું છે. આ વાત આપણે યાદ રાખીએ. અહીંયા સુધીની વાત જોઈ છે. હવે પછી
ના જે પોઈન્ટ છે એ આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. ખૂબ ખૂબ ધન્યવાદ.